નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલ એજ હેપીમાં. મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર 5 પાર્ટ નંબર 1. મિત્રો, બીજા 10થી 20 મોડલ પેપર આપણી યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલા છે, જ્યાંથી તમે પોલીસ કોન્સ્ટેબલના પ્લેલિસ્ટમાંથી જઈને જોઈ શકો છો. શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. અમેરે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર. આ પંક્તિ કોની છે? સાચો જવાબ રહેશે બી ઓપ્શન, મકરંદ દવે. જો કોઈ વસ્તુની મૂળ કિંમતના 5 ગણાએ તેની વેચાણ કિંમતના 4 ગણા બરાબર હોય તો નફાનું પ્રમાણ કેટલા ટકા કહેવાય? એ ઓપ્શન 25% કહેવાય. 8 બીટના સમૂહને શું કહેવામાં આવે છે? સાચો જવાબ રહેશે બી ઓપ્શન, બાઇટ કહેવામાં આવે છે. માનવ વસ્તીના જૈવિક સામાજિક પાસાઓની વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે કયું શાસ્ત્ર કહેવાય છે? સામાજિક વસ્તીશાસ્ત્ર કહેવામાં આવે છે. ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. કયા બ્લડ ગ્રુપનો વ્યક્તિ સર્વદાતા ગણાય છે? એ ઓપ્શન, ઓ બ્લડ ગ્રુપનો વ્યક્તિ સર્વદાતા કહેવાય છે, એટલે કે તે કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ અન્ય બ્લડ ગ્રુપના વ્યક્તિને પણ પોતાનું બ્લડ આપી શકે છે. હાલમાં ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણીમાં કઈ પાર્ટી જીતી? દરેક મિત્રોને ખ્યાલ જ હશે, ભાજપ. CRPCની કલમ 125 હેઠળ ભરણ પોષણ માટેનો હુકમ તમામ માટે થઈ શકે છે, એટલે કે ફક્ત પત્ની માટે પણ થઈ શકે છે, માતા પિતા માટે પણ થઈ શકે છે અને સંતાનો માટે પણ થઈ શકે છે. હાલમાં મહીસાગર જિલ્લાના વૈદ્ય આયુર્વેદ રત્ન એવોર્ડથી સન્માનિત થયા છે, તેમનું નામ શું છે? સાચો જવાબ રહેશે બી ઓપ્શન, સંજય ભોઈ. જાહેર સેવક દ્વારા કાયદા હેઠળના આદેશોની અવગણના બાબતે IPC સુધારેલ અધિનિયમ 2013માં કઈ કલમ હેઠળ નવી જોગવાઈ કરવામાં આવેલ છે? સી ઓપ્શન, કલમ 166A અંતર્ગત. ભારતમાલા પ્રોજેક્ટની શરૂઆત ક્યારથી કરવામાં આવી છે? 2015થી. તમામ વ્યક્તિઓ પુરાવો આપવા સક્ષમ હોય છે. નો અપવાદ નીચેનામાંથી કોણ છે? ડી ઓપ્શન, ઉપરના ત્રણેય, એટલે કે અસ્થિર મનનું વ્યક્તિ જે સમજવામાં સમર્થ નથી, અતિ વૃદ્ધ જે વૃદ્ધાવસ્થાને કારણે સમજવામાં અસક્ષમ છે, અને કોમળ વયના બાળકો જે પ્રશ્ન સમજવામાં સક્ષમ નથી. તાજનો સાક્ષી બનનાર વ્યક્તિ પોતે પણ તે ગુનાનો તહોમતદાર હોય છે. ખેડૂતોને ઉત્તમ ટેકનોલોજી અને 2022 સુધીમાં આવક બમણી કરવા માટે કેન્દ્ર સરકારે જૂન 2018 દરમિયાન કયા અભિયાનનો આરંભ કર્યો હતો? કૃષિ કલ્યાણ અભિયાનનો. વિન્ડોઝની મુખ્ય સ્ક્રીનને શું કહેવાય છે? ડેસ્કટોપ. પાણી કેટલા ડિગ્રી સેન્ટીગ્રેડ પર ઉકળે છે? 100°C પર ઉકળે છે, કે 100 ડિગ્રી તાપમાન થાય પછી વરાળમાં રૂપાંતર થવાનું શરૂઆત થાય છે. ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973 મુજબ જામીન ગુનાઓમાં તહોમતદારે જામીન રજૂ કરેથી તેને મુક્ત કરવો પડે. ભારતીય ફોજદારી ધારાની કલમ 351A પેટા કલમ 1 હેઠળના ખંડ 1, 2, 3 હેઠળના ગુનાઓમાં કેટલી સજાની જોગવાઈ કરવામાં આવેલી છે? સી ઓપ્શન, 3 વર્ષની સખત કેદ અથવા દંડ અથવા બંનેની શિક્ષાને પાત્ર ઠરશે. હાલમાં વિશ્વ શિક્ષક દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 5 ઓક્ટોબર. કયા દેશના રાજ્ય બંધારણમાં નાગરિકો પર કોઈ મૂળભૂત ફરજો લાદેલ નથી? અમેરિકા. મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિની ક્યાં પ્રચલિત
નામ કયા પ્રચલિત નામથી ઓળખવામાં આવે છે? રેટિયા બારસ તરીકે પણ ઓળખવામાં આવે છે. સી ઓપ્શન. જુદા જુદા ઇલેક્ટ્રોનિક ઘટકોને જોડીને વીજ પ્રવાહને વહેવા માટે બનાવવામાં આવતો માર્ગ એટલે સર્કિટ. મૂકનાયક નામનું સામયિક કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું? ડૉક્ટર બી.આર. આંબેડકર. કઈ બચાવ પ્રયુક્તિમાં પુરુષોને આકર્ષવા અતિશય ફેશન કરનારી સ્ત્રી પુરુષોની નજરની ફરિયાદ કરે છે? સ્ત્રી પુરુષોની નજરની ફરિયાદ કરે છે. એ ઓપ્શન પ્રક્ષેપણ. તહોમતનામું કોણ ફરમાવે છે? ન્યાયાધીશ. આત્મહત્યા, ખૂન કે અકસ્માતે મોતની તપાસની રીત અને તેના અહેવાલની જોગવાઈ ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973ની કઈ કલમમાં કરવામાં આવી છે? 174. વિનોદ કાર દ્વારા 420 કિલોમીટરની મુસાફરી 5 કલાક 15 મિનિટમાં પૂરી કરે છે. પ્રથમ 1/4 અંતર 60 કિલોમીટર પર અવરની ઝડપે કાપે છે, તો બાકીનું અંતર કઈ ઝડપે કાપ્યું હશે? 90 કિલોમીટર પર અવરે. ખજુરાહોના મંદિરનું નિર્માણ કયા વંશના કાર્યકાળમાં થયું હતું? ચંદેલ વંશના. સ્ટીમર પર સમય જાણવા માટે શેનો ઉપયોગ થાય છે? ક્રોનોમીટર. ભારતીય દંડ સંહિતા મુજબ ખાનગી બચાવનો હક નીચેના કયા કિસ્સામાં મળવાપાત્ર નથી? રાજ્ય સેવકને ફરજમાં અડચણ. રાજ્ય ધારાગૃહમાં કયા ગૃહના 1/3 સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે? વિધાન પરિષદમાં. વિધાનો ચકાસો. 3 વિધાન આપેલા છે, 4 ઓપ્શન છે. વિધાન ચકાસવાના છે. સાચો જવાબ રહેશે ડી ઓપ્શન. ઉપરોક્ત તમામ સત્ય છે. એટલે કે સિંધુ નદીના કિનારે જે સભ્યતાનો વિકાસ થયો તે સિંધુ સભ્યતા તરીકે ઓળખાય છે. સિંધુ સભ્યતાનું પ્રથમ સ્થળ હડપ્પા શોધાયું, તેથી તેને હડપ્પીય સભ્યતા પણ કહે છે. અને આ સભ્યતા તેના વિશિષ્ટ નગર આયોજન, વ્યવસ્થિત ગટર વ્યવસ્થા અને જાહેર સ્નાનાગાર માટે પણ જાણીતી છે. ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973ની કલમ 328થી 339 કઈ બાબત સાથે સંકળાયેલી છે? અસ્થિર મગજના આરોપી સંદર્ભે. ગુજરાતમાં કર્માબાઈનું તળાવ ક્યાં આવેલું છે? શામળાજી ખાતે. ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973ની કઈ કલમમાં બિનજામીનપાત્ર ગુનાઓમાં જામીન ક્યારે લઈ શકાય તે બાબતની જોગવાઈ છે? કલમ 437માં. હાલમાં કયા રાજ્યના વાડા કોલમ ચાવલને જીઆઈ ટેગ મળ્યો? મહારાષ્ટ્ર. ચિત્રો કે માહિતીના નાના ટપકાઓના સમૂહને ખાલી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. પિક્સેલ. હુમલાના ગંભીર સ્વરૂપના કુલ કેટલા પ્રકારો છે? 5. 18મી સદીમાં ભાવનગર ઔદ્યોગિક અને વેપારની દ્રષ્ટિએ એક મહત્વનું કેન્દ્ર ગણાતું હતું. તે માટે કયા અગત્યના પરિબળો હતા? એ ઓપ્શન. ભાવનગર બંદરના વિકાસ માટે ગોહિલ શાસકોની પહેલવૃત્તિ હતી. ટીયર ગેસનું રાસાયણિક નામ શું છે? આલ્ફા ક્લોરોસિટોફિનોન. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની નિમણૂક કોણ કરે છે? હાઈકોર્ટ. સર ક્રીક કયા બે દેશો વચ્ચે વિવાદાસ્પદ પ્રદેશ છે? ભારત પાકિસ્તાન. રેમનું પૂરું નામ શું છે? રેન્ડમ એક્સેસ મેમરી. ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી? માહિતીનો અધિકાર. સંસદના બંને ગૃહો તેમજ
વિધાનસભામાં ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા કોની ચૂંટણી થાય છે? રાષ્ટ્રપતિની. નીચેનામાંથી કયા રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલ નથી? ઝારખંડ. મુલાકાતના પ્રકાર જણાવો. 3 પ્રકાર છે. ભારતના રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારની વધુમાં વધુ વય કેટલી હોવી જોઈએ? વધુમાં વધુ વયની કોઈ મર્યાદા નથી. ભારતીય સંસદના અંગ કયા છે? ઉપરોક્ત ત્રણેય, એટલે કે રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને લોકસભા. ઠગાઈનો આઈપીસી 1860ની કઈ કલમમાં ઉલ્લેખ છે? 415. મહાસાગરમાં ડૂબેલી વસ્તુઓની સ્થિતિ જાણવા માટે નીચેનામાંથી કયા યંત્રનો ઉપયોગ કરાય છે? સોનાર. તો મિત્રો, આ હતા આપણા આજના વિડીયોના 50 પ્રશ્નો. 50 પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડ્યા છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.